હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં જશો. અને આજની તારીખ 7/7 એટલે કે આજે મારો જન્મદિવસ છે અને મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છું. આજે તો વહેલા વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. બધું જ કામ બાકી છે. છોકરાઓને રજા છે ભારે વરસાદની આગાહીના હિસાબે. તો ચલો હવે આપણે કરીશું માતાજીનો શણગાર, માતાજીના દર્શન, દીવાબત્તી. અને આજનો બ્લોગ તો જોવાનું ભૂલતા જ નહીં, કેમ કે આજનો બ્લોગ તો છે સ્પેશિયલ બ્લોગ. તો ચલો જો આપણે જોઈએ કાનો શું કરે છે. જો કાનજી શું કરો? ઉઠીને સીધા બેહી ગયા નાઇટ શૂટમાં. પાણી નથી હમાતું. બોલો બોલો, હું કે વરસાદ બહુ છે ને આજે છે ને 7 તારીખ છે એટલે મારી વાઈફનો જન્મદિવસ છે. મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. થેન્ક યુ કાના. તો જો ગાઈસ, તો હવે આપણે જાશું માતાજીના મંદિરે શણગાર કરવા. તો કન્ટિન્યુ ચલો ગાઈસ. તો જાગીને માતાજીની સેવા પૂજા એવું બધું કરીને ભાખરી બનાવવા આવી ગઈ છે. સવારમાં બ્રેકફાસ્ટની ભાખરી બનાવું છું. તો ચલો, તમને પણ ખાવી છે તો આવી જાઓ. બર્થડે ના દિવસે પણ ભાખરી બનાવવી પડે છે. બર્થડે ગર્લ ને બોલો ગાઈસ, આવું છે. તો કન્ટિન્યુ બનાવો. જો ગાઈસ, આજના દિવસે તો મારો બર્થડે છે. તો વરસાદ કે મારું કામ છે ને મારા ઘરની બાજુમાં બધે પાણી ભરાઈ ગયા છે. અને આજની તો આગાહી એટલી બધી છે. તો આમ જો કાળું ઘમ્મર છે અને મારે આમ જો આવું છે તો મારે જાવું કે અમારે લાલ દરવાજા જવું છે. તો એ કેમ જાવું ગાઈસ? અને પાછું મેં શું કર્યું તમને ખબર છે? પાછું મેં શું કર્યું, નાઇટ ડ્રેસ પહેરી લીધો છે, કેમ કે આમાં પાણીમાં જાવું કેમ બારે. અને છોકરા લોકોને આજે રજા છે, બધી સ્કૂલ બંધ છે. એટલે જો દ્વારકો શું કરવા મળે, આમ જો ઘરમાં કેટલા કપડાં કે સુકાતા નથી. આમ જો જાનો શું કરવા. એ જાના શું કરસ તું? સ્કૂલે રજા, ટ્યુશનમાં રજા, કેમ રજા હે. કેમ પણ? કેમ પણ વરસાદ આવે છે, ઓહો, પાણી ભરાઈ તો ગયું. ચલો ગાઈસ, કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં, કેમ કે આજે આપણે શું કરીશું ઘરમાં ને ઘરમાં એ બતાવીશ. કેમ કે આજે બર્થડે મારો કેવો જાય છે જોઈએ. કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. હા બેટા બોલ ને. શું કરો છો અહીંયા? આજે મારો બર્થડે છે ને, તો મેં માતાજીને ચોકલેટ ધરાવી હતી, બરાબર. પણ મા પાસે પાછી લેવા આવી. તો ઘડીક વાર મેં વિચાર કર્યો કે માતાજી પાસે મંદિરે બેસું તો કેવું સારું. આમે બહાર બહુ બધો વરસાદ છે, બંધો જ નતા. તો અમારે તો અહીંયા કેવું થયું આપણે તને કઈ ખબર? કેરબાઈ તણાઈ ગયા, બેલર તણાઈ ગયા, અને ગાડીઓના બોનેટ પાણી પહોંચી ગયા. બોલ, એટલો બધો જોરદાર વરસાદ છે. આ તો આંબા કાકાએ તો ભારે આગાહી આપી હતી. એમાં માના હું તો આશીર્વાદ લેવા બેસી ગઈ અને માતાજીને પોઢાડવા આવી. મેં 5 મિનિટ પોરો ખાઓ અને 5 મિનિટ મા પાસે બેસું, સમય કાઢું એમ. અને થોડા 4-5 જ, ખાલી જાજી નહીં, 4 થી 5 રીલ્સ બનાવી નાખી અને ફોટા પણ પાડી દીધા. તો હવે ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો, આપણે માતાજીને પોઢાડી દઈએ. ચલો જય ખોડિયારમાં. ગાઈસ જો અમારા દીપુબેન છે એ અસલ મજાના મુંજાઈને સુઈ ગયા છે. આપણે એને પૂછીએ કે મેડમ ને શું થયું છે. ઓય દીપાલી, કેમ મુંજાઈ ગઈ? મુંજાઈ જ જાવ ને. જો ને વરસાદ બહાર કેટલો પડે છે. બહાર જવાનો પ્લાન ગોઠવ્યો હતો, પણ આંબા કાકાએ બધું વિખણ સુખણ કરી નાખ્યું. જય સિયારામ. તો ગાઈસ એને શું કીધું, જો આંબા કાકાએ બધાની આગાહી કરી, તો આંબા કાકાએ લવ યુ લાઈક યુ. આંબા કાકાએ એમ આગાહી કેમ ન કરી કે તેજી ક્યારે આવશે, કે તેજી આ તારીખે આ ટાઈમે આવશે. આંબા કાકાને મારો બર્થડે પણ સેલિબ્રેશન કરવાનો નો રેવા દીધા. મને મોકો ન આપ્યો. હું છું દીપાલી? સેલિબ્રેશન જેવા કોઈને રેવા ન દીધા. અને મને મોકોય ન આપ્યો. બોલો કે ખોટો બેટા ખર્ચો નહીં કરવો તારે, એવું કહી દીધું. ધોયેલા મૂળા જેવા બનાવી દીધા અમને બધાને આંબા કાકાએ. તમે અંદર રહ્યો, હોટલમાં નથી જવો, રીનાને ખોટો ખર્ચો ન કરાવો. આંબા કાકા થોડીક તો દયા ખાવ અમારી. રીના નહીં મુંજાય, 5 રૂપિયા બોલા કરશે તો. જો ગાઈસ આવું મને કહે છે, 5 રૂપિયાનું ખવડાવશે તો રીના નહીં મુંજાય. પણ આંબા કાકાએ વીજળીના કડાકા ભડાકા ને જોરદાર આગાહી આપી દીધી છે. અને વીજળીનો ગણગણાટ એટલો થાય છે કે વાત પૂછો માં. જો હું તમને પાછી બતાવું, વાગી ગયા છે અત્યારે 3 બપોરના. હું તમને બતાવું, જો એટલો વરસાદ છે આમ જો. અને અમારી સોસાયટીમાં બહાર જવાય એમ નથી.
ગાડીઓના બોનેટ ઉપર પાણી પહોંચી ગયા છે. દેખાતું નથી એટલું પાણી ભરાઈ ગયું છે. એટલે કોને કોને તો પાણી ભરાઈ ગયું છે જરા કોમેન્ટ કરજો. એટલે જો અમે ટાઈટના ઓઢીને સૂઈ ગયા છીએ. જો એ ટાઈટના ઓઢીને બ્લેન્કેટ સુઈ ગયા. ટપ્પુ શું કરે આપણે ટપ્પુને પૂછીએ. આ ટપ્પુ મોજ મસ્તી આંબા કાકાએ ઘરમાં કીધું મોજ મસ્તી મોજ મસ્તી ડીન ચટકા ડીન ચટકા ડીન ચટકા ડીન ચટકા કરે ડિસ્કો. અમારે ટપ્પુ જો ટપ્પુ. ઓય દીપાલી હું છું. આ વીજળીના કડાકા ને ભડાકા થાય છે મને બીક લાગે છે. આગળ તો હોઈ ગઈ હતી ને. ભગવાન શિક્ષણ ઉપર શિક્ષણ મારે છે. આ મેડમ બી ગયા. હે આમ જો આ દીપાલી મેડમ હોઈ ગયા તા. મારી ફ્રેન્ડ છે એ સુઈ ગઈ હતી મસ્ત મજાને આરામ કરતી હતી. અચાનક આમ જો બેહી ગઈ. આમ જો હોય તો આમ જો તો ખરા. હું તને નહીં જાઉં ને આમ જોવું હોય તો એને કેટલી બીક લાગે છે ગાઈસ કે પાણી એટલા બધા ભરાઈ ગયા છે કે હું જે એરિયામાં છું ને એ આખો એરિયો જળબંબાકાર કરી નાખ્યો છે. કેમ કે પાણી છે ચારે કોર. અને આંબા કાકા દયા ખા હું તને જાય. જો એ કેટલી બીવે છે ગાઈસ કે વાત પૂછવામાં. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. જો ગાઈસ મારો કાનો વ્રત ચોક ફસાઈ ગયા છે કે એને રસ્તો મળતો નથી. ચારે કોર જળબંબાકાર થઈ ગયું છે. ઘરે આવવા નીકળી ગયા છે. પછી એમના ફ્રેન્ડને મેં ફોન આપ્યો. મને એવું કીધું 45 મિસ કોલ. એટલે ઈ કે મને શું કીધું ખબર હું કોમામાં જતો રહો. મેં કીધું ના બાપા ના. તો હું કરાય તો તમે ઘરે આવતા રહ્યો ધીમે ધીમે આવતા રહ્યો. પછી એમના ફ્રેન્ડ એને રસ્તો બતાવ્યો ને એક કોર મારે હું જે એરિયામાં છું ને ત્યાં પાવર નહોતો. અને પ્લસ બીજા નંબરમાં મારા મામાજીના છોકરાની વહુને ફ્રેક્ચર થયું છે. તો એમના એડમિટ કર્યા છે પીપી માણિયામાં. પછી અત્યારે એને લઈ ગયા છે. ઓ માં તો હવે એનું એમ્બ્યુલન્સ ગોતે છે. એમ્બ્યુલન્સ મળતું નથી. બોલો ગાઈસ આટલી આંબા કાકાને થોડી કઈ દયા ન આવી. આટલી આગાહી કરી કે પેશન્ટને કઈ મળતું નથી. બોલો તો કન્ટિન્યુ બન્યા રહેજો. આ બીજું પેશન્ટ રેડી થઈ ગયું છે. આને પણ જોઈને તમે જોઈ શકો છો માથું દુખવા માંડ્યું છે. મારી દીકુડીને તો હું માથું દબાવું છું. જો તો આવું છે. આંબા કાકા એટલું નો વિચાર કર્યો. બોલો આપણે પૂછીએ. આ દીપુ હું થયું બેટા? માથું દુખે છે બહુ દુખે છે બેટા. બહુ દુખે છે. દવા આપણે હમણાં સારું થઈ જશે હો ને. ટેન્શન નહીં કરવાનું. એટલે ઓકે તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. તો ગાઈસ જળબંબાકારમાં હું બહાર નીકળી છું. હું જાઉં છું હોસ્પિટલ. જોઈ શકો છો ગાઈસ. જો ગાઈસ સુરત ઓર્થોપેડિકની સામે હજી પાણી ઉતરું નથી. પણ હું સુરત ઓર્થોપેડિક હોસ્પિટલમાં આવી ગઈ છું. ઉપર જાઉં છું. જો કે મારી દેવરાણીને દાખલ કરી છે એટલા માટે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. આજે બર્થડે છે પણ લાગે છે હોસ્પિટલમાં જશે એવું લાગે છે. શું કેવું તમારે કોમેન્ટ કરજો. એમાંય તે ગાઈસ લિફ્ટ બંધ છે. 4 માળની સીડી ચડવાની છે. હજી 1 માળની સીડી હું ને કાનો ચડી રહ્યા છે. હું કેવું કાનજી? હા પાણી કેવો ભીરાશ કાના? ડૂબી જાય. એવું છે. પાછા તો પેશન્ટને એમ્બ્યુલન્સ નથી મળતા. જો હું તમને લાગતું હશે નહીં લાગતું હોય. બાકી સેકન્ડ ફ્લોર આવ્યો. જો હજી તો ચડવાના છે કેમ કે થાકી ગઈ. શ્વાસ મળ્યો ચડવા. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. તો તમને પણ અપડેટ મળતી રહે કે આજ તમારો બર્થડે કેવો ગયો. શું કહેવું તમારું બરાબર ને? તો ચલો ગાઈસ ફાઇનલી સુરત ઓર્થોપેડિક હોસ્પિટલમાં હું પહોંચી ગઈ છું. બરાબર ત્યાં સુધી અવેલેબલ નથી. તો બન્યા રહેજો. કાનજી મહારાજ ગયા છે અંદર. ફાઇનલી હોસ્પિટલ આવી ગઈ છું. અને આ જો કાનો બેસી ગયા સમજો. આવું છે. આમ જો આ ભાઈ સાંજો આમ જોઈ લે. આ તો નકરો ફોનમાં જ મતતો હોય. એટલે બીજું કઈ કામ ધંધો નહીં તારેલા. શું બતાવીશો તું મને? આમ જો ઈ એમ ધંધાનું બતાવે મને. આમ જોઈ લે. હા આવી વાતો કરે છે. અને જે મારી દેરાણી છે ને એમને આપણે નથી બતાવવા વ્લોગિંગમાં. નહીં તો તમને બતાવે કે ભાઈ એમને તબિયત બહુ ખરાબ છે. બરાબર ચલો તો કન્ટિન્યુ બન્યા રહેજો. કામને હું કેવું તમારું કઈ કેવું છે? બસ જો હવે હોસ્પિટલ પહોંચ્યા. સુરત ઓર્થોપેડિક બોલો તો ખરા. હા સુરત હોસ્પિટલ. ઓકે ઘરે આવી ગયા. હા તો શું કરવા માંડ્યા તમે? શું કરવા માંડ્યા? હું શું કરું? ચોકલેટ ખાવા માંડ્યો.
મારી હાટું છે ચોકલેટ. લાવો લાવો, મને બર્થડે ગિફ્ટ લાવો. હાલો ઈ ચોકલેટ તો આપી દો. આ એક જ કેમ આપી? ખાઈ જજો આ થઈ દો. એવું છે. જો ગાઈસ, મારા માટે કાનો ઘણી બધી ચોકલેટ લાવ્યા છે. ખાતા ખાતા સાંજ પડતા 2 જ ચોકલેટ વધી છે અને ફાઇનલી હું આવી ગઈ છું ઘરે. મારી દેરાણીને હોસ્પિટલ એડમિટ કરી છે ને એટલે. અને જો મારી આ છે ને જમકડી ભાખરી બનાવે છે. શું કરે છે? કોને હાટું બનાવે? તાર જીજાજી હાટું કે મારી હાટું? જોયું? આ કેટલી ગુડ છે. પાછી હારે હારે માખણે ઉતારતી જાય. હો જો જોયું ગાઈસ, જો આ કેમ આ પડ્યું માખણ ઉતારતી હતી એલી. હા માખણ ઉતારી દીધી. મીઠું આવીને તો માખણ ઉતાર નાખું ને. હા, તો તું ડાય છોકરી છો, ગુડ ગર્લ છો. ગાંડી છું ગાંડી. ના ના, તું ગુડ ગર્લ છો. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં. આપણે માખણ પૂરું કરી દઈએ. તો ચલો. ઓય કાના, હું ખાવા મીંડા? ભાખરી ભાખરી. બીજું? ભાજી. ભાજી. કેમ આજે ભાજી લઈ આવ્યા? મારી વાઈફનો બર્થડે હતો ને હોટલમાં જવાનું કેમ ન લઈ ગયા? હોટલમાં પાણી જ છે બહુ. બહુ પાણી ભરાણા. હા બહુ પાણી ને મારો બર્થડે ઉજવો નથી. એટલે ન જવાય. કાર્તિકનો બર્થડે નથી ઉજવ્યો એટલે ન જવાય. જો ગાઈસ, મને હોટલમાં લઈ નથી ગયા. આવો બર્થડે કોનો ઉજવો હશે તમે મને કહેજો. મને ભાજી લઈ આવી દીધી છે. તો ભાજી, પાવ, ભાખરી અને વિથ ચાઇનીઝ ભેળ. છોટું હું ખાસ. ચાઇનીઝ ભેળ તમારે કરજાત કેટલો હારું. મારે ઓલો બર્થડે આમાં સાંજ ભાખરી ખાવી પડી છે. હા લે લે, હોટલમાં કોણ ગયું તું? તો ઢાબામાં. પહેલાના બર્થડે ના અને તને કાલ સાપુતારા ને બધી કોણ તણથી ફેરી દીધી? ઈ તો તમે થોડી ફેરવી હતી મને. એ સરપ્રાઈઝ હતી અગાઉ. હા લે લે, તો તમે ભારે કરી. એડવાન્સ બર્થડે. જો ગાઈસ, મારો એડવાન્સમાં બર્થડે ઉજવી નાખ્યો તો મારા હજી પતિ મારું પરમેશ્વરે. gift બાકી છે. એમને કેકનું. એમને ખબર પડી ગઈ હતી કે રીનાના બર્થડે માં આંબા કાકાએ ભારે આગાહી કરી છે એટલે વરસાદ રૂકવાનો છે ને. હેને કાન્યા? એટલે તને અગાઉ લઈ ગયો. જો હવે શું કરવું મારે આમનું. ચલો કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચલો ગાઈસ, આપણો બ્લોગ અહીંયા આજનો દિવસ અને આજની સફર અહીંયા કમ્પ્લીટ પૂરી થાય છે. ગુડ નાઇટ. જય ખોડિયારમાં, જય માતાજી. જો મારો છોટો આવી ગયો છે અને આજનો દિવસ મારો જો આવો રહ્યો છે હેપી હેપી. તો તમને બ્લોગ કેવો લાગ્યો એ કહેજો. લાઈક સબસ્ક્રાઈબર કરજો જેથી કરીને તમને બધાની પહેલા નોટિફિકેશન મળતી રહે. તો ચલો જય ખોડિયારમાં. કેતો જાના? ઠીક છે યારમાં. જય ખોડિયારમાં.